हेलो गुड मॉर्निंग मित्रों बधा मजा में लास्ट पीरियड में આપણે આખું ચેપ્ટર 6 છે કમ્પ્લીટ કરી નાખ્યું मतलब કે આપણે લક્ષ અને વિકલન કલનશાસ્ત્રના બે ભાગ અગત્યના ભણી ગયા છીએ। હવે આજે આપણે નવા જ ચેપ્ટર આપણા સરસ મજાના ચેપ્ટર નંબર 7 સંકલનથી આજે સ્ટાર્ટ કરવાનું છે મિત્રો। તો संकलन है ए सामान्य रीते विकलन नी उल्टी क्रिया प्रतिक्रिया ज छे मित्रों। तो पहला चैप्टर नी जरा बात करी ली आपणे के चैप्टर 7 संकलन एंड इंग्लिश में इंटीग्रेशन कहेवाय। आ चैप्टर सौथी आपणा टेक्स्ट नी बधा चैप्टर छे टोटल 13 चैप्टर छे। 13 चैप्टर में सौथी वधारे मार्क्स धरावतुं चैप्टर मित्रों आ छे। आखा कलनशास्त्रना तमे मार्क गणो ने तो आखा कलनशास्त्रना आपणी बे टेक्स्टमांथी कलनशास्त्र तमे ल्यो तो आखा कलनशास्त्रना 44 मार्क्स थाय छे मित्रों। एटले कलनशास्त्र 100 मांथी 44 मार्क्सनुं छे मित्रों, एटले खूब ज अगत्यनुं छे मित्रों। एमांथी 14 मार्क एटला आ 7मा चेप्टरना छे मित्रों, जेमां 8 एमसीक्यू पूछाय छे, 2 मार्कनो एक दाखलो पूछाय छे અને એક દાખલો 4 मार्क्सनो आनी अंदरथी पूछातो होय छे। एटले आ रीते 8 ने 2 10 ने 4 14 मार्क्स आना होय छे मित्रों। तो हवे संकलन नी अंदर बात करिए तो मित्रों संकलन ए शुं छे, विकलन आपणे भणी गया अने हवे संकलन भणवाना छीए आपणे। तो विकलन नी आपणे वात करीए हमणां के विकलन नी उल्टी क्रिया जेम विधेय अने प्रतिविधेय आपणे भणी गया छीए के विधेय ने उल्टું મૂલ્ય આપતું હોય એને આપણે એનું प्रतिविधेय કહીએ। तो दाखला तरीके आपणे વાત કરી હતી કે વિધેય f of x બરાબર 3x - 2 હોય તો f ઇન્વર્સ ઓફ x શું થાય તો કે f ઇન્વર્સ ઓફ x થશે x + 2/3। ઓકે, દાખલા તરીકે તમે આની અંદર f of 2 મૂકો તો આની અંદર 2 મૂકીશ એટલે 3 * 2 - 2 બરાબર 3 * 2 6 માંથી 2 જશે તો 4। હવે એનો મતલબ એવો થયો કે એના પ્રતિવિધેયની અંદર જો હું 4 મૂકું તો એ મને 2 આપવા જોઈએ। એની ઉલટી ક્રિયા છે એ મને આપતું વિધેય હોય ને એનું પ્રતિવિધેય કહે છે। તો આની અંદર મૂકી જોઈએ આપણે f ઇન્વર્સ ઓફ 4 મૂકો આની અંદર તો 4 + 2/3 तो 6/3 बराबर 2। 4 મૂક્યા તો મને કેટલા મળ્યા છે 2। આને મિત્રો પ્રતિવિધેય કહેવાય, વ્યસ્ત વિધેય નહીં। પ્રતિવિધેય એટલે વ્યસ્ત વિધેય નથી મિત્રો, પ્રતિવિધેય એટલે એના કરતા ઉલટી ક્રિયા આપતું હોય એવું વિધેય, એને આપણે એનું પ્રતિવિધેય કહીએ છીએ। તો વિકલન અને સંકલન આ બે એકબીજાના પ્રતિક્રિયા, વિકલન અને સંકલન બે ક્રિયાઓ છે। तो विकलन ની ક્રિયા છે અને સંકલન ની ક્રિયા એકબીજાની પ્રતિક્રિયાઓ છે। આ બે ક્રિયાઓ છે એ એકબીજાની પ્રતિક્રિયાઓ છે। વિકલનની પ્રતિક્રિયા સંકલન, સંકલનની પ્રતિક્રિયા વિકલન કહી શકાય। તો સામાન્ય રીતે આપણે સમજાતા ત્યારે વિકલન એટલે શું તો કે કોઈ પણ વિધેય y બરાબર f of x આપેલું હોય તો એનું આપણે વિકલન કરીએ dy/dx બરાબર f' of x। તો dy/dx છે એ શું દર્શાવે तो कि आपेला वक्र y बराबर f of x ना कोई बिंदु आगळना स्पर्शकनो ढाळ दर्शावे छे। तो एम संकलन शुं दर्शावे छे एना करता उल्टुं, मतलब के આપણે કોઈ વિધેયનું વિકલન જાણતા હોઈ અને આપણે સમજવું હોય કે આ કયા વિધેયનું વિકલન આવ્યું છે, मतलब કે આપણે ઢાળ ઉપરથી વક્ર કયો હશે ઈ મેળવવાની ક્રિયા। ઓકે, એટલે સંકલન છે ઈ વક્રોની સહમતિ मतलब વક્રોનો સમૂહ આખો આપશે। ઓકે, ઈ વક્ર નું વિકલન જે થયું હશે ઈ જે વક્રનું વિકલન થયું હશે ઈ વક્રની સહમતિ એની ઉલટી ક્રિયા છે, मतलब કે સંકલન છે ઈ વક્રની સહમતિ બતાવે છે, मतलब વિધેય આપશે આપણને। ઓકે, જ્યારે વિકલિત છે ઈ આપણે વિધેયનો વિકલિત मतलब કે એના સ્પર્શકનો ઢાળ આપે છે। ઓકે, હવે સંકલન છે એની અંદર એના બે પ્રકારો આવે છે મિત્રો, એક અનિયત સંકલન અને બીજું નિયત સંકલન। ઓડ સિલેબસ હતો એની અંદર તો મિત્રો બે અલગ અલગ ચેપ્ટર તરીકે જ હતા। આપણે એનસીઈઆરટી ના અભ્યાસક્રમની અંદર આખા ચેપ્ટર 7 ની અંદર જ અનિયત સંકલન અને નિયત સંકલન બેયનો સમાવેશ કરી લેવામાં આવ્યો છે। એટલે માર્કની દ્રષ્ટિએ એટલા માટે મિત્રો આના 14 માર્ક મૂક્યા છે। ઘણું લાંબુ ચેપ્ટર છે તો ધીમે ધીમે કરતા જશું એટલે બધું સમજાવવાનું છે મિત્રો। જેવું તમને વિકલન સમજાઈ ગયું છે એવું સંકલનમાં મજા આવવાની છે મિત્રો। જેમ સૂત્રોની અંદર તમારે જોશો તો સૂત્રો છે વિકલનના તમને યાદ હોય એટલે સંકલનના ઓટોમેટિક યાદ રહેવાના છે। એનું કારણ શું, કારણ કે સૂત્રો છે એવા પ્રતિક્રિયા છે, એનો મતલબ સૂત્રો પણ હવે ઉલટા કરી નાખવાના છે મિત્રો। એટલે સૂત્રોને આપણે ઊંધા કરી નાખવાના છે। ઓકે, અમુક સૂત્રો થોડાક નવા આવશે, બાકીના જે વિકલનના સૂત્રો છે એને ઉલટા કરી નાખશું એટલે આપણને સંકલનના સૂત્રો મળી જશે। એટલે એકદમ સહેલી વસ્તુ છે। તો આની અંદર સંકલન છે એના
વિધેય નો સંકલિત અથવા તો પ્રતિવિકલિત મેળવવાની ક્રિયાને સંકલન કહે છે। જે કોઈ પણ વિધેય આપણને આપેલું હોય એનો સંકલિત અથવા તો એનો પ્રતિવિકલિત, ઓકે, વિકલનની પ્રતિક્રિયા છે એટલે સંકલનને પ્રતિવિકલિત તરીકે પણ ઓળખવામાં આવે છે। એટલે વિધેયનો જેમ આપણે વિકલિત મેળવવાની ક્રિયાને વિકલન કહેતા હતા, એમ વિધેયનો સંકલિત મેળવવાની જે ક્રિયા છે એને આપણે સંકલન કહીએ છીએ। હવે સંકલનના છે એ બે પ્રકાર હોય છે। એક અનિયત સંકલન અને બીજું હોય છે નિયત સંકલન। અનિયત સંકલન ઇનડેફિનેટ ઇન્ટિગ્રેશન અને નિયત સંકલન એટલે ડેફિનેટ ઇન્ટિગ્રેશન। બે વચ્ચે આ ઇનડેફિનેટ છે અને આ ડેફિનેટ છે, મતલબ કે બે વચ્ચે અંતરાલનો ડિફરન્સ હોય છે કે આ નિશ્ચિત સીમાઓ વચ્ચે આનું સંકલન થતું હોય છે, જ્યારે આનું છે એ નિશ્ચિત સીમાઓની વચ્ચે સંકલન નથી થતું। આના માટે સંકલિત આવો ઇન્ટિગ્રેશન f of x dx વપરાતો હોય છે અને એની અંદર છે એનો સંકલિત સ્મોલ f of x નો સંકલિત કેપિટલ f of x હોય તો કેપિટલ f of x c। આ રીતે અનિયત સંકલનમાં વિધેય માટે સંકલિતને દર્શાવવામાં આવતો હોય છે। આ c શું કામે દર્શાવવામાં આવતો હોય એની વાતો આપણે હમણાં કરશું। પછી અહીંયા નિયત સંકલિત છે તો નિયત સંકલિત માટે સંકેતો કેવા હોય છે? આ રીતે s કરવાનો a to b f of x dx બરાબર અહીંયા આપણે કેપિટલ f of x એનો સંકલિત હોય તો a to b। સામાન્ય રીતે છે તમે નિયત સંકલનનો અને આનો ઉપયોગ છે ફિઝિક્સમાં છે એ કરવા માંડ્યા હોય, અમુક ચેપ્ટરની અંદર થિયોરિટિકલ જ્યાં આવતું હોય એની અંદર સૂત્રો સાબિત કરવા માટે તમે છે એ નિયત સંકલનનો ઉપયોગ કરતા હો છો। તો મિત્રો અહીંયા તમારે અહીંયા અપર લિમિટ એટલે કેપિટલ f of b માઈનસ લોઅર લિમિટ એટલે કેપિટલ f of a, આ રીતે તમને મતલબ કે નિયત સંકલનમાં તમને જવાબ તરીકે નિશ્ચિત મૂલ્ય મળે, આંકડાકીય મૂલ્ય મળે અથવા તો એવા પદો મળે પણ અચળાંકવાળા પદો નિશ્ચિત મૂલ્ય આપે, જ્યારે અનિયત સંકલન છે તમને નિશ્ચિત મૂલ્ય ન આપે। એના જવાબ છે આખા ચલ આધારિત જ જવાબ હોય અને એમાં c છે એ સ્વેર અચળ દર્શાવતો હોય છે। એટલે અનિયત સંકલન અને અનિયત સંકલન, અનિયત સંકલન નિશ્ચિત સીમાઓ વચ્ચે નથી થતું એટલે એના જવાબ છે એ ચલના સ્વરૂપમાં આવતા હોય છે, જ્યારે નિયત સંકલન છે નિશ્ચિત સીમાઓ વચ્ચે થાય છે એટલે નિશ્ચિત અંતરાલની અંદર એનું તમારે મૂલ્ય મેળવવાનું હોય છે, એટલે એની જે કાંઈ પણ જવાબ મળે એ તમને મૂલ્યના સ્વરૂપમાં મળતો હોય છે। તો હવે આપણે આ ચેપ્ટરની શરૂઆતમાં આપણે નિયત સંકલનથી સ્ટાર્ટ કરવાનું છે। તો મિત્રો આટલું પહેલા જરા નોંધી લ્યો, પછી આપણે નેક્સ્ટ સ્ક્રીન ઉપર અનિયત સંકલનથી આપણો ટોપિક સ્ટાર્ટ કરીએ। ચાલો મિત્રો હવે એમાં અનિયત સંકલનથી આપણે સ્ટાર્ટ કરશું। ઇન્ડેફિનેટ ઇન્ટિગ્રેશન એની વ્યાખ્યા શું કહે છે આપણે સમજીએ। વ્યાખ્યા સંકલિતની વ્યાખ્યા છે જો કોઈ અંતરાલ I सबसेट R पर व्याख्यायित विधेय g of x માટે d by dx of g of x बराबर f of x for all x belongs to I હોય તો g of x ને f of x નો x સાપેક્ષ પૂર્વક એને ઇંગ્લિશમાં પ્રિમિટિવ અથવા પ્રતિવિકલિત
એન્ટી ડેરિવેટિવ અથવા સંકલિત ઇન્ટિગ્રલ કહે છે. તેને સંકેતમાં ઇન્ટિગ્રેશન f of x dx મતલબ આ s કરવાનો s f of x dx પણ વાંચવાનું એને સંકલન f of x dx અથવા તો ઇન્ટિગ્રેશન f of x dx વડે દર્શાવાય છે. તો આ એની વ્યાખ્યા થઈ છે મિત્રો. જો કોઈ અંતરાલ I સબસેટ R મતલબ અંતરાલ I કે જેના ઉપર વિધેય g of x વ્યાખ્યાયિત છે એવો અંતરાલ I છે જે R નો ઉગમ હોય એવો અંતરાલ છે. તો આ વિધેય g of x નો વિકલિત જો f of x થતો હોય, બહુ સિમ્પલ વ્યાખ્યા છે આની મિત્રો કે વિધેય g of x નું વિકલન f of x થતું હોય તો f of x નું સંકલન g of x થાય, કારણ કે એકબીજાની ઉલટી ક્રિયાઓ છે. એટલે d/dx g of x નું વિકલન f of x હોય તો g of x ને f of x નો x સાપેક્ષ પૂર્વક જો સંકલિત છે એને બીજા શબ્દોમાં પૂર્વક વડે પ્રિમિટિવ વડે પણ દર્શાવવામાં આવે છે ને એનું બીજું નામ પૂર્વક, પ્રતિવિકલિત અને સંકલિત છે. ઓકે, એટલે સંકલિત છે એના માટે પૂર્વક અને પ્રતિવિકલિત શબ્દ પણ વપરાતા હોય છે. સંકલન માટે પ્રતિવિકલન વપરાય એમ સંકલિત માટે પ્રતિવિકલિત શબ્દનો અથવા તો આ શબ્દ છે તમારે ધ્યાનમાં રાખવાનો. ક્યારેય એમ કહેવામાં આવે કે આ વિધેયનો પૂર્વક આ છે અથવા તો આનો પૂર્વક મેળવો તો તમારા ધ્યાનમાં હોવું જોઈએ કે પૂર્વક એટલે એનો સંકલિત મેળવવાની ક્રિયાની જ વાત થઈ રહી છે. તો આ પ્રમાણે કહે છે તેને સંકેતમાં ઇન્ટિગ્રેશન f of x dx વડે દર્શાવાય છે. તો આ આખી આપણા સંકલિતની વ્યાખ્યા થઈ મિત્રો. તો સંકલનની અંદર જે ઇન્ટિગ્રેશન f of x dx છે એમાં પદોની આપણે વાત કરીએ તો આમ ઇન્ટિગ્રેશન f of x dx એટલે f of x નો x સાપેક્ષ સંકલિત. ઇન્ટિગ્રેશન f of x dx માં f of x ને સંકલ્ય ઇન્ટિગ્રાન્ડ કહેવાય. મતલબ કે જે વિધેયનું આપણે સંકલન કરવાનું છે એ વિધેયને સંકલ્ય તરીકે ઓળખવામાં આવે છે. પછી એ જ રીતે ઇન્ટિગ્રેશન f of x dx માં સંકલન dx જે દર્શાવીએ છીએ એ સંકલનની ક્રિયા દર્શાવે છે. ઓકે, મતલબ આ સંકલનની ક્રિયા દર્શાવતો સંકેત છે અને પાછળ જેમ આપણે વિકલનની અંદર d/dx એમાં છેદમાં આપણે લખતા હોઈએ છીએ dx કે d/dt કે d/dy કે ઈ કોની સાપેક્ષ વિકલન થાય છે એમ દર્શાવે છે. એમ આ સંકલનની અંદર પણ પાછળ જે dx લખેલો હોય છે ઈ કોની સાપેક્ષ સંકલન થાય છે એમ દર્શાવે છે મિત્રો. ઓકે, ચાલો હવે એમાં આગળ આપણે વ્યાપક સ્વરૂપમાં સંકલિતની વાત કરી લઈએ. વ્યાપક સંકલિત જો d/dx of g of x બરાબર f of x હોય તો ઇન્ટિગ્રેશન f of x dx બરાબર g of x plus c થાય, જ્યાં c સ્વૈરચક मतलब એને ઇંગ્લિશમાં આર્બિટ્રરી કોન્સ્ટન્ટ. ઓકે, આર્બિટ્રરી એટલે કે કાલ્પનિક અચળાંક. c છે એ કોઈ પણ વાસ્તવિક સંખ્યા હોય છે, c belongs to r એને સ્વૈરચક, સ્વૈર એટલે કાલ્પનિક અચળાંક લેવામાં આવે છે. હવે એ આપણે સમજશું કે શું કામે f of x g of x નું વિકલન f of x છે તો f of x નું સંકલન g of x ખાલી નથી થતું, g of x c લેવામાં આવે છે. શું કામે આ લેવામાં આવે છે એ આપણે સમજીએ. તો તમને એક ઉદાહરણ આપું તો d/dx of x ની 4 ઘાત, x ની 4 ઘાત નું વિકલન શું થશે? તમે મિત્રો ફટાક કરીને જવાબ આપી શકશો મને કે 4x ઘન થાય સાહેબ, આમાં બીજું કાંઈ ન હોય. તો આ 4
4x ઘન સરળતાથી જવાબ આપ્યો ને તમે મને પણ એમ પૂછું આ x ની 4 ઘાત નું વિકલન શું થાય x ની 4 ઘાત નું વિકલન 4x ઘન થાય પણ ઉલટું પૂછું કે 4x ઘન કોનું વિકલન છે તો એના જવાબમાં તમે શું મને કહેશો તો અત્યારે આમ દેખાય છે એટલે તમે મને શું કહેશો કે x ની 4 ઘાત નું જ વિકલન થાય પણ ના મિત્રો x ની 4 ઘાત ના ગુણકમાં જો હું તમને બતાવું d/dx of x ની 4 ઘાત વત્તા 5 કરીશ તો x ની 4 ઘાત નું વિકલન 4x ઘન અને 5 તો અચળ છે એનું તો 0 જ થાય એટલે આનું વિકલન કરવું એ 4x ઘન જ થાય પછી હજી તમે જોઈ શકો છો કે d/dx of x ની 4 ઘાત ઓછા 12 રાખું તોય એ 4x ઘન જ થાય કારણ કે 12 તો અચળ છે એનું વિકલન તો 0 જ થાય પછી d/dx of x ની 4 ઘાત વત્તા 5 દૂતીયાંશ રાખું તો પણ 4x ઘન જ થાય એટલે d/dx of x ની 4 ઘાત વત્તા c બરાબર 4x ઘન જ થાય એનો મતલબ એવો થયો કે કોઈ વિધેયનું આ વિધેય છે કોનું વિકલન છે એવું તમે કોઈ પર્ટિક્યુલર પદ માટે કહી શકો નહીં કે આ જ પદનું વિકલન આ થયું છે એવું કહી શકાય નહીં એટલે અહીંયા x ની 4 ઘાતના સરવાળા કે બાદબાકીમાં કોઈ પણ અચળાંક હોઈ શકે અહીંયા કોઈ પણ અચળાંક રહી શકે એટલે અહીંયા સ્વેર અચળાંક લેવો પડે આપણે કારણ કે આ બધાયનું વિકલન સેમ થાય છે તો આમાંથી કોનું વિકલન હશે એ આપણે કહી શકીએ નહીં એટલે x ની 4 ઘાત વત્તા કોઈ પણ અચળાંક હોઈ શકે c is belongs to r એટલે આપણે સ્વેર અચળ c આની અંદર મૂકવો પડે છે એટલે મિત્રો આઈ હોપ બધાને સમજાઈ ગયું હશે કે સ્વેર અચળ શું કામે આની અંદર મૂકવો પડે છે કારણ કે ઉલટું કેવું સરળ પડતું નથી કે આ કોનું વિકલન થયું છે એટલે કોનું વિકલન થયું છે મતલબ કે સંકલનની ક્રિયા છે તો સંકલન કોનું છે એ કહેવા માટે આપણે એમાં સ્વેર અચળ c ને દાખલ કરવો પડે છે તો આઈ હોપ બધાને સમજાઈ ગયું હશે આ એમાં એક હજુ પરિણામની આપણે વાત કરી લઈએ જે પ્રમેયના સ્વરૂપમાં છે આપણે એનું કોઈ નામ નહીં આપીએ પણ બે વિધેયો છે એ કોઈ અંતરાલ ઉપર વ્યાખ્યાયિત હોય એવા બે વિધેયો હોય અને એ બે વિધેયના વિકલન સમાન થતા હોય તો એ બે વિધેય છે એ હંમેશા એ બે વિધેય છે એનો તફાવત છે અચળ જ હોય જો f અને g એ વિવૃત અંતરાલ ab પર વિકલનીય વિધેયો હોય તથા f dash of x બરાબર g dash of x for all x belongs to વિવૃત અંતરાલ ab હોય તો f of x બરાબર g of x plus c અથવા તો તમે એને આમ પણ કહી શકો f of x minus g of x બરાબર c થાય મતલબ કે કોઈ બે વિધેયનો વિકલિત સમાન હોય એનો મતલબ કે ઈ બે વિધેય સમાન હોય એવું કહી શકીએ નહીં કારણ કે એના બેના તમે વિકલનની પ્રતિક્રિયા તમે બે બાજુ લેશો એટલે બે બાજુ છે એ f of x c1 અને g of x c2 આવશે બે બાજુ તો c1 અને c2 નો તફાવત અચળનો તફાવત પણ અચળ જ આવે એટલા માટે આ બે વિધેયના જો વિકલિત સમાન હોય તો એ બે વિધેયોનો તફાવત છે એ હંમેશા અચળ જ હોય બે વિધેયો કોઈ દી સમાન હોઈ શકે નહીં એટલે f of x બરાબર g of x c અથવા તો f of x minus g of x બરાબર c થશે ઓકે તો આ બે વિધેયના વિકલિત સમાન હોય તો એ બે વિધેય સમાન હોય એવું કહી શકાય નહીં પણ એ બે વિધેયનો તફાવત છે એ અચળ હશે એવું આપણે કહી શકીએ તો મિત્રો આટલું નોંધી લ્યો પછી આગળ આપણે વાત કરીએ ચાલો મિત્રો આપણે વ્યાપક સ્વરૂપમાં સંકલિતની વાત કરી હજી બે વસ્તુ તમે આમાં નોંધી લેજો મિત્રો કે વિકલન અને સંકલનની ક્રિયા બહારની ક્રિયા કઈ છે એના ઉપર સામેનું મૂલ્ય તમને મળી શકે એટલે કે આ રીતે કે જો d/dx ઓફ ઇન્ટિગ્રેશન f of x dx હોય मतलब કે અંદર સંકલન છે અને બહાર વિકલન છે તો આનું મૂલ્ય તમને f of x જેટલું મળે પણ આનાથી ઉલટું કામ હોય કે સંકલન
ની ક્રિયા બહાર હોય અને અંદરની બાજુએ d/dx f of x અને એનું સંકલન થાય, મતલબ વિકલનનું સંકલન કરશો તો આ આવશે f of x c. જો વિકલન ને સંકલનની બે પ્રતિક્રિયાઓ છે પણ બહાર વિકલન થાય છે એટલે આનું સંકલન કદાચ તમે કેપિટલ f of x c કરશો તો એનું પાછું વિકલન કરશો એટલે કેપિટલ f of x, દાખલા તરીકે આમ સમજાવો કે d/dx of કેપિટલ f of x બરાબર સ્મોલ f of x થતું હોય અને સ્મોલ f of x નું સંકલન છે એ કેપિટલ f of x c થતું હોય તો તમે આની અંદર તમે મૂકશો કે d/dx of ઇન્ટિગ્રેશન f of x dx બરાબર d/dx of, જો f of x નું સંકલન આપણે કેપિટલ f of x c કરી દીધું, હવે પછી એનું વિકલન કરશું તો કેપિટલ f of x નું વિકલન સ્મોલ f of x થઈ જશે અને આ c છે એ તો સ્ક્વેર અચળ છે એટલે એનું વિકલન 0 એટલે બરાબર તમને ખાલી f of x જ મળશે. પછી ઈ જ રીતના ઇન્ટિગ્રેશન ઓફ d/dx કેપિટલ f of x નું તમે અહીં વિકલન કરશો એટલે f of x dx અને f of x નું સંકલન તમને કેપિટલ f of x c મળશે. એટલે કે અહીંયા તમને f of x c સ્ક્વેર અચળ, બારે જો બાર સંકલન હશે તો સ્ક્વેર અચળ આવશે અને બાર વિકલન હશે તો વિધેય જ મળશે તમને. ઓકે, એટલે આ ખાસ ધ્યાન રાખવાનું છે મિત્રો તમારે. ચાલો હવે જેમ આપણે લક્ષમાં અને વિકલનની અંદર એના કાર્ય નિયમોની વાત કરતા હતા, મતલબ કે બેઝિક ક્રિયાઓ આવે ત્યારે આપણે વિકલન કે લક્ષની અંદર કઈ રીતે કામ લેવાનું હતું, તો લક્ષની અંદરના કાર્ય નિયમો તો સાવ સહેલા હતા એમ વિકલનમાં પણ આપણે સરવાળો, બાદબાકી, અચળાંક, ગુણાકાર અને ભાગાકાર માટેના કાર્ય નિયમો આપણે જોયા હતા. તો ત્યાં પણ બધા કાર્ય નિયમો હતા પણ મિત્રો સંકલનની અંદર આપણી પાસે ગુણાકાર અને ભાગાકાર માટેના પ્રોપર કાર્ય નિયમ જેને કહી શકાય એવા કાર્ય નિયમો અવેલેબલ નથી. પણ આગળ જતા આપણને ગુણાકાર અને ભાગાકારમાં એનો મતલબ એવો નથી થતો કે વિધેયો ગુણાકાર ભાગાકારમાં નહીં આવે, આવશે તો ખરા, પણ ગુણાકાર કે ભાગાકારમાં વિધેયો આવતા હશે ત્યારે એના માટેની રીતો અલગ આવશે. ઓકે, એટલે એ રીતોની મદદથી આપણે ગુણાકારમાં આવે તો ખંડસ્થ સંકલનની મદદથી કરવું પડશે, આગળ જતા આવશે આપણે, અને ભાગાકારમાં કે એમાં હોય પદો તો આપણે ત્યારે મતલબ કે અંશ અને છેદમાં સમય બહુપદી આવતી હોય તો આપણે આંશિક અપૂર્ણાંકની રીતનો ઉપયોગ કરીને એના સંકલિતો મેળવતા હોઈએ છીએ. બાકી સામાન્ય પરિસ્થિતિની અંદર જ્યારે વિધેયો આપણી સામે ગુણાકાર કે ભાગાકારમાં આવતા હોય તો એને આપણે પહેલા તો આપણી પાસે ગુણાકાર ભાગાકારના એવા કોઈ પ્રોપર કાર્ય નિયમો છે જ નહીં એટલે આપણે એને શું કરવું પડે તો કે સરવાળા અને બાદબાકી સુધી સાદુરૂપ આપી અને કન્વર્ટ કરવા પડે કે જેના સંકલિતો આપણી પાસે હોય એવા પદ સુધી એને આપણે સરવાળા બાદબાકી માં લઈ જવા પડે અને પછી જ એનું સંકલન થઈ શકે, સીધું સંકલન થઈ શકે નહીં મિત્રો. તો આપણે એના કાર્ય નિયમોની વાત કરીએ. સંકલનના કાર્ય નિયમો અથવા તો એના ગુણધર્મો પણ કહી શકો. પહેલો, સરવાળાનો કાર્ય નિયમ એટલે કે ઇન્ટિગ્રેશન f of x plus g of x બે વિધેય સરવાળામાં આવતા હોય તો તમે એને સેપરેટ સંકલન આપી શકો. એટલે કે ઇન્ટિગ્રેશન f of x dx વત્તા ઇન્ટિગ્રેશન g of x dx લખી શકાય. બે વિધેયને તમે સેપરેટ સંકલનની નિશાની આપી શકો અને સેપરેટ સંકલન કરવાના. એના પછી ઈ જ રીતે બાદબાકીનો કાર્ય નિયમ, બાદબાકીનો કાર્ય નિયમ ઇન્ટિગ્રેશન f of x minus g of x dx બરાબર ઇન્ટિગ્રેશન f of x dx minus ઇન્ટિગ્રેશન g of x dx, મતલબ બાદબાકીમાં પણ તમે સેપરેટ સંકલન આપી શકો. પછી એ જ રીતે ત્રીજો આપણે નિયમ અચળાંકનો નિયમ લઈ કે વિધેયના ગુણકમાં કોઈ અચળાંક આવતું હોય, ઇન્ટિગ્રેશન k f of x dx હોય તો લક્ષમાં અને વિકલનમાં જેમ કરીએ છીએ એમ અચળને બહાર લઈ લેવાનો અને વિધેયનું વિકલન ને વિધેયનું લક્ષ મેળવીએ એ જ રીતે સંકલનની અંદર પણ આ k છે એને બહાર લઈ લેશું અને ઇન્ટિગ્રેશન f of x dx મેળવશું જ્યાં k બરાબર
અચળ છે. ઓકે, તો આ રીતે આપણી પાસે ખાવા પીવા આ ત્રણ જ નિયમો છે. ઓકે, અહીંયા આપણે નીચે નોંધ કરીને લખી નાખશું કે સંકલનમાં વિકલનની જેમ ગુણાકાર અને ભાગાકાર માટેના કાર્ય નિયમો આવતા નથી, પરંતુ ગુણાકાર કે ભાગાકાર માં આવતા વિધેયોને સાદુરૂપ આપીને કે યોગ્ય રીતોની મદદથી સરવાળા બાદબાકીમાં ફેરવ્યા બાદ જ તેના સંકલિત મેળવી શકાશે. એટલે વિકલન જેવા કાર્ય નિયમો અહીંયા વિકલનમાં તો શું હતું આપણે કે બે ગુણાકારમાં આવે તો પહેલું બાર રાખવાનું, બીજાનું વિકલન વત્તા બીજું બાર પહેલાનું વિકલન, એ રીતે આપણે. અને ભાગાકારનો કાર્ય નિયમ હોય તો છેદમાં છેદનો વર્ગ, અંશમાં છેદ એમનો અંશનું વિકલન માઈનસ અંશ એમનો છેદનું વિકલન. આવા નિયમો હતા આપણી પાસે વિકલનની અંદર. એવા નિયમો છે એ આપણે અહીંયા સંકલનની અંદર મળતા નથી. મતલબ અહીંયા આપણે થોડુંક કામ છે એ મગજને થોડુંક વધારે ચલાવવું પડશે કે આને કઈ રીતે કયા સૂત્રોની મદદથી હું સરવાળા બાદબાકીમાં ફેરવી શકું ફરી પાછા, કારણ કે આપણી પાસે ખાવા પીવા આ ત્રણ જ છે. ઓકે, એટલે આના સ્વરૂપમાં આવે અને જે કાંઈ પણ આપણે સૂત્રો આના ભણશું એ સૂત્રોના સંકલન તો જ કરી શકાય. જેમ દરેક વિધેય છે વિકલનીય નથી હોતું, એમ દરેક વિધેય સંકલનીય હોય એ જરૂરી નથી હોતું મિત્રો. તો જે વિધેયો છે વિકલનીય નથી હોતા એ વિધેયો છે એ સંકલનીય કદાચ ન પણ હોય મિત્રો. તો આના પછી આપણે હવે સૂત્રોની વાત કરીએ અને પછી આપણે દાખલા ઉપર જઈ શકશું. તો મિત્રો બધાય છે એ આ લખી નાખો, પછી આપણે સૂત્રો જોઈએ. ચાલો મિત્રો, હવે સૂત્રો ઉપર આપણે કામ કરવાનું છે. જેમ વિકલનના સૂત્રો બહુ સારી રીતે તમે પાકા કર્યા હતા, એવી જ રીતે સંકલનના સૂત્રો પણ આપણે વ્યવસ્થિત પાકા કરી લેવાના છે મિત્રો. લખીને પાકા કરવાના છે. મતલબ દરરોજ છે એ 5-5 વખત શરૂઆતમાં લખવાના અને પાકા કરવાના છે મિત્રો. જેમ તમે લખશો એમ એનો મુહાવરો તમને થશે વધારે અને એમ તમને યાદ રહેતા જશે મિત્રો. તો ચાલો જોઈએ. ચાલો, ઇન્ટિગ્રેશન x⁻n dx બરાબર x ની n ઘાતનું વિકલન આપણે જાણીએ છીએ. વિકલનની અંદર શું થાય તો કે ઘાત આગળ આવે અને ઘાતમાંથી એક બાદ થાય. મતલબ વિકલન એટલે ઘાતમાં ઘટાડો કરતો હતો. એમ સંકલન છે, સંકલનનું બીજા શબ્દોમાં કહીએ તો સંકલન કરવું, ભેગું કરવું અથવા તો સરવાળો કરવો, એવા અર્થમાં આપણે સંકલનને જોઈ શકીએ. તો સંકલન છે એ ઘાતમાં ઉમેરો કરશે અને એટલી જ ઘાત છેદમાં મૂકવાની આપણે. મતલબ કે x ને ઓમાં શું થતું હતું, ઘાત આગળ આવે ને ઘાતમાંથી એક બાદ થાય. આમાં ઘાતમાં એક ઉમેરાય અને એટલા જ ઘાતમાં અહીં ભાગાકારમાં, અહીં બધું કામ સંકલનની અંદર ભાગાકારમાં જશે, વિકલનમાં બધું ગુણાકારમાં આવતું હતું. એટલે અહીંયા ભાગાકારમાં, કારણ કે ગુણાકારની ઉલટી ક્રિયા છે ભાગાકાર થાય, એટલે અહીંયા સંકલનની અંદર બધું છેદમાં જશે. એટલે x⁻n નું વિકલન થશે x⁻n+1/n+1 c, જ્યાં n બરાબર આપણે -1 નો લઈ શકીએ. x ની -1 ઘાત હોય એના માટે આપણે x⁻n નો નિયમ નથી લગાડવાનો, કારણ કે x ની -1 ઘાત એટલે 1/x થાય અને 1/x માટે સંકલન જુદું છે. ઓકે, 1/x નું સંકલન log mod x, કારણ કે log mod x નું વિકલન 1/x થાય છે, એટલે 1/x નું સંકલન log mod x થશે. એટલે અહીંયા આપણે n બરાબર -1 ઘાત હોય એના માટે આ સૂત્ર એપ્લાય કરવાનું નથી. તો આને આપણે જોઈએ. હવે આપણે પ્રશ્ન થાય કે આનું સંકલન છે એની સાબિતી શું? તો બહુ સિમ્પલ, આપણે વ્યાખ્યાની અંદર ભણી ગયા છીએ કે કોઈ પણ વિધેયનું સંકલન આ છે એની સાબિતી શું? એનો મતલબ કે આનું વિકલન કરો તો x⁻n આવી જાય, એની સાબિતી. આ વિધેયનું વિકલન આ થાય તો આ વિધેયનું સંકલન આ વત્તા c થતું હોય છે. તો અહીંયા બધે જ
તમારે સૂત્રની અંદર અનિયત સંકલનમાં બધે જ સ્વેર અચળ c મૂકવાના છે. પાછું નિયત સંકલન આવશે તો એમાં સ્વેર અચળ મૂકવાની જરૂર પડતી નથી. શું કામે નથી પડતી ત્યારે આપણે સમજીશું. તો અહીંયા તમે આ એક માટે હું કરી દઉં કે d/dx of x⁻n+1 ના છેદમાં n+1 c છે. આનું વિકલન છે એ x⁻n થઈ જવું જોઈએ. તો આનું આ છેદમાં તો અચળ જ છે એટલે n અહીંયા ઘાત આગળ આવશે એટલે n+1 * x ની એક ઘાત ઓછી કરશું એટલે n ઘાત છેદના n+1 n અને અચળ c નું 0. તો આ n+1 કેન્સલ એટલે x⁻n મળી ગયું આપણને મિત્રો. એનો મતલબ કે x⁻n નું સંકલન x⁻n+1 / n+1 મતલબ ઘાતમાં છે એટલા. દાખલા તરીકે તમને વાત કરું તો ઇન્ટિગ્રેશન x⁻4dx હોય તો આનું સંકલન શું થાય મિત્રો? તો કે ઘાતમાં વધારો કરવાનો તમારે એટલે x⁵ + c. ઓકે 4 ને 1 5 પછી +1 કરીને એવું લખવાની જરૂર નથી, ડાયરેક્ટ તમે કરી શકો. એટલે x⁵/5 મતલબ ઘાત જેટલા હશે એટલા જ છેદમાં મૂકવા પડશે. પછી એ જ રીતે ઇન્ટિગ્રેશન x⁻3dx હશે તો ઋણ ઘાત આવતી હશે તો ઋણ ઘાતમાં એક ઉમેરો એટલે ઘટે, વધે નહીં હો મિત્રો. એટલે x⁻3+1 ના છેદમાં -3+1 એટલે આ થશે x⁻²/-2 + c. પણ ઘાતમાં જેટલા હશે એટલા જ તમારે છેદમાં મૂકવા પડશે. પછી એ જ રીતે ઇન્ટિગ્રેશન હજી એક જોઈ લો -7dx હોય તો આ x⁻6 / -6 + c મતલબ ઋણ ઘાત આવશે તો આંકડાકીય રીતે તમને આંકડો ઘટેલો દેખાશે. એક્ચ્યુઅલી ઉમેરાના જ છે પણ આંકડો છે એ 7 હશે તો અહીંયા 6 થઈ જશે અને ધન ઘાત હશે તો આંકડો છે એ 1 વધશે. 4 છે તો 5 થઈ જશે. ઓકે હવે એકાદ આપણે અપૂર્ણાંકની અંદર પણ વાત કરી લઈએ કે ઇન્ટિગ્રેશન x⁻³ ઘાત હોય તો આપણે વિકલનમાં તો શું કરતા હતા તો કે બાદબાકી થતી એટલે ઘાત આગળ આવતી હતી, ઘાતમાંથી એક બાદ કરવા માટે આપણે છેદને અંશમાંથી બાદ કરી નાખતા હતા. એટલે 3 માંથી 2 જાય તો 1/2 આવતા હતા. એટલે આનું વિકલન આપણે આવું કરતા હતા કે d/dx of x⁻³ ઘાત હોય તો 3/2 આગળ અને આને આમાંથી બાદ કરી નાખીએ એટલે x⁻1/2 ઘાત આવું આપણે વિકલન કરી નાખતા હતા. હવે સંકલનની અંદર આપણે એક ઉમેરવાના છે એટલે x⁻3/2 + 1 ના છેદમાં 3/2 + 1 = x ની. હવે અહીંયા 3/2 એટલે અહીંયા શું થાય તો કે આ બે નો લસા થાય. અહીંયા 2 * 2 + 3 એટલે અહીંયા 5 અને છેદમાં 2 5/2 ના છેદમાં 5/2 + c. હવે આ છેદનું છેદ 2 પછી આમ લઈ શકો 2/5 x⁵2 + c. એટલે આટલા બધા સ્ટેપ કરી અને આપણે કરવા જવાની જરૂર નથી. ડાયરેક્ટ અહીંથી જ આપણે કામ લેવાનું છે કે ભાઈ x ની આને ઉપર ઉમેરી દેવાના. ઓકે છેદને અંશમાં ઉમેરી દીધું 3 ને 2 5 x ની 5/2 ના છેદમાં 5/2 + c ડાયરેક્ટ કરવાનું છે મિત્રો. આપણે હજી એકાદ ઉદાહરણ જોઈએ. x ની -1/2 dx છે. ચાલો x ની -1/2 ઘાત છે તો આને તમે છેદને અંશમાં ઉમેરશો એટલે આ શું થશે તો કે x ની -1 + 2 એટલે +1/2 ના છેદમાં 1/2 + c. તો આ છેદનો છેદ અંશમાં અને x ની 1/2 એટલે √x + c અને x ની 1/2 -1/2 ઘાત એટલે 1/√x dx થી કહેવાય. એનો મતલબ કે 1/√x નું વિકલન અહીંયા 2√x + c થશે મિત્રો. હવે એ જ રીતે આપણે ઇન્ટિગ્રેશન x dx હોય તો સંકલન થશે અહીંયા એક ઘાત છે એટલે એક ઘાત ઉમેરાશે x²/2 + c થશે. પછી એ જ રીતે ખાલી 1 હશે તો 1 નું વિકલન 0 થાય મતલબ કોઈ પણ અચળનો વિકલિત 0 મળે પણ 1 નો સંકલિત 0 નથી મળવાનો આપણે. તો અહીંયા 1 એટલે આને આમ લખી શકીએ x⁻0 ઘાત dx. તો આમાં ઘાતનો વધારો કરીએ તો x⁻0 + 1 ના છેદમાં 0 + 1 + c. તો x⁻1 ના છેદમાં 1 + c મતલબ x + c. એટલે તમે જે ચલની સાપેક્ષ સંકલન કરતા હશો અહીંયા 1 નું સંકલન કરો ત્યારે ઈ ચલ + c ચલની 1 ઘાત + c થશે. એટલે ઇન્ટિગ્રેશન આમ કરતા હોય 1 dt તો આ થાય t + c ઇન્ટિગ્રેશન θ 1 d θ તો આ θ + c થશે. જે ચલની સાપેક્ષ કરો ઈ ચલની 1 ઘાત + c 1 d θ તો θ + c થશે મિત્રો. ઓકે પછી ઈ જ રીતે અચળાંકના કાર્ય નિયમ પ્રમાણે k * dx હોય કોઈ ખાલી અચળાંક જ આપ્યો હોય તો આપણો અચળાંકનો નિયમ શું કહે છે કે અચળ પદ બહાર લઈ લેવાનો. એટલે k બહાર લઈ લ્યો તો ઇન્ટિગ્રેશન 1
dx બરાબર k * 1 નું સંકલન x + c એટલે kx + c થશે મિત્રો. તો આઈ હોપ બધાને છે અપૂર્ણાંક ઘાત અને ઋણ ઘાતમાં બધામાં ખ્યાલ આવી ગયો છે. ઘણા બધા ઉદાહરણ આપ્યા છે મિત્રો. તો હવે આના પછી આપણે આગળ સૂત્રોમાં વધીએ. વિકલનના સૂત્રો છે એને ઉલટા કરતા જઈએ અને આપણે સૂત્રો મળતા જશે મિત્રો. ચાલો મિત્રો, તો અહીંયા x ની n ઘાતનું આપણું પહેલું સૂત્ર હતું x⁴n dx બરાબર x⁴n + 1/n + 1 c, જ્યાં n is not equal to -1 છે. ચાલો બીજું સૂત્ર ઇન્ટિગ્રેશન 1 dx બરાબર x + c થશે. ત્રીજું સૂત્ર ઇન્ટિગ્રેશન k dx હશે તો kx + c, જ્યાં k બરાબર અચળ છે. ચોથું સૂત્ર આપણું ઇન્ટિગ્રેશન. હવે જો √x નું વિકલન શું કરીએ આપણે, તો કે √x નું વિકલન 1/2√x. તો 1/√x નું વિકલન છેદનો બગડો છે એમાં સામે મોકલી દેવાનો, એટલે 1/√x નું વિકલન 2√x + c થશે. એટલે 1/√x dx બરાબર 2√x + ચાલો એના પછી પાંચમું સૂત્ર હવે 1/x હોય તો 1/x નું વિકલન તો કે -1/x² કરીએ આપણે. તો 1/x² નું સંકલન -1/x + c. જો વ્યવસ્થિત સાંભળજો, 1/x નું વિકલન -1/x² તો 1/x માઈનસ નિશાની સામે આપી દેવાની. જો એ બતાવું છું કે d/dx ઓફ 1/x હોય તો આપણે -1/x² કરીએ તો આ માઈનસ નિશાની અહીંયા આપી દે એટલે 1/x² નું સંકલન -1/x થશે. ઇન્ટિગ્રેશન 1/x² dx બરાબર -1/x + c. પછી એ જ રીતે log x નું વિકલન શું થશે મિત્રો, તો કે log x નું વિકલન છે એ 1/x થાય તો અહીંયા 1/x નું સંકલન log mod x + c થશે. એટલે 1/x dx બરાબર log mod x + c. અહીંયા આધાર છે અહીંયા પણ e જ હોય છે. ઓકે, અહીંયા આધાર e હોય છે. પછી એ જ રીતે e⁻x નું વિકલન e⁻x જ થાય છે એટલે e⁻x નું સંકલન પણ e⁻x + c થશે. e⁻x + c. આ એક જ વિધેય એવું છે કે જેનું સંકલન અને વિકલન બે સરખા થતા હોય. એકચ્યુઅલી આમ સરખા ન કહેવાય, +c આવે પણ e⁻x નું વિકલન e⁻x એટલે e⁻x નું સંકલન પણ e⁻x + c થશે. એના પછીનું સૂત્ર ઇન્ટિગ્રેશન a⁻x dx. a⁻x નું વિકલન શું થશે, તો કે a⁻x નું વિકલન થાય a⁻x * log a આધાર e. હવે અહીંયા જે ગુણાકારમાં log a આધાર e આવતા હતા ને એ હવે અહીંયા ભાગાકારમાં આવ્યા જશે. એટલે a⁻x નું આપણે સંકલન કરવાનું a⁻x ના છેદમાં log a આધાર e + c. દાખલા તરીકે તમને કહું તો અથવા તો આને પહેલા આપણે સમજીએ કે ભાઈ આ a⁻x નું સંકલન આવું કેમ થયું છે. એનો મતલબ કે આનું વિકલન કરીએ તો a⁻x આવી જવા જોઈએ ને. એટલે ઇન્ટિગ્રેશન a⁻x dx બરાબર a⁻x log a આધાર e + c થયું છે. તો આનું વિકલન કરીએ આપણે d/dx a⁻x log a આધાર e + c. તો a⁻x નું વિકલન a⁻x log a આધાર e છેદના log a આધાર e એમનેમ રહેશે અને અચળ છે એનું 0. આ બે કેન્સલ થઈ જશે તો આપણને a⁻x મળી ગયા છે. એટલે આનું સંકલન આ થાય છે એની સાબિતી કે આનું વિકલન કરો તો a⁻x મળી જવા જોઈએ. એટલે સંકલનની અંદર તમે જ્યારે દાખલા તરીકે 5⁻x dx હોય તો 5⁻x dx નું સંકલન 5⁻x log 5 આધાર એ અહીંયા જેટલો આધાર છે એટલા log વડે તમારે એને ભાગવાના થશે + c. પછી e⁻3x dx હોય તો 3x log 3 આધાર e + c. તો આ રીતે a⁻x નું સંકલન થશે મિત્રો. એના પછીનું સૂત્ર ઇન્ટિગ્રેશન
હવે જેમ અચળનું વિકલન 0 થાય એમ 0 નું સંકલન અચળ થશે. ઓકે, ઇન્ટિગ્રેશન 0 dx હોય તો આ 0 પ્લસ c એટલે કે અચળ. 0 નું વિકલન 0 થાય એટલે 0 નું સંકલન 0 વત્તા c એટલે કે અચળ થાય, કારણ કે અચળનું વિકલન 0 થાય એટલે 0 નું સંકલન અચળ થશે. તો આ આપણા જે સામાન્ય સૂત્રો હતા એ બધાના સંકલન જોઈ લીધા છે. હવે આપણે ત્રિકોણમિતિ વિધેયો હતા એના આપણે સંકલિતો જોવાના છે, એટલે જે સૂત્રો આપણા વિકલનના છે એને જ આપણે ઉલટા કરી દેવાના છે. તો 10મું સૂત્ર આપણું જો sin x નું વિકલન શું થાય તો કે cos x. તો હવે ઊંધું કરી નાખવાનું, cos x નું સંકલન sin x કરી નાખવાનું, એટલે ઇન્ટિગ્રેશન cos x dx બરાબર sin x c. પછી એ જ રીતે ઇન્ટિગ્રેશન હવે cos x નું વિકલન શું થાય તો કે cos x નું વિકલન માઈનસ sin x થાય. નિશાની ઓલી સામે હોય ને એને આ બાજુ પછી ટ્રાન્સફર કરી નાખવાની. cos x નું વિકલન માઈનસ sin તો sin નું સંકલન માઈનસ cos x થશે, એટલે નિશાનીઓ બદલાઈ જશે મિત્રો. sin x dx બરાબર માઈનસ cos x c થશે. પછી tan x નું વિકલન તો કે sec વર્ગ x, તો હવે sec વર્ગ x નું સંકલન tan x c થશે. sec વર્ગ x dx બરાબર tan x c. એ જ રીતે cot x નું વિકલન માઈનસ cos x સ્ક્વેર x, તો cos x સ્ક્વેર નું સંકલન માઈનસ cot x c થશે. cosec સ્ક્વેર x dx બરાબર માઈનસ cot x c થશે. પછી એ જ રીતે sec x નું વિકલન sec x tan x થાય તો sec x tan x નું સંકલન sec x c થશે, એટલે sec x tan x નું સંકલન sec x c થશે. પછી એ જ રીતે 15મું સૂત્ર આપણું કે cosec x નું વિકલન માઈનસ cosec x cot x થાય, એટલે cosec x cot x નું સંકલન માઈનસ cosec x c થશે, એટલે cosec x cot x dx બરાબર માઈનસ cosec x c થશે. તો આ આપણા ત્રિકોણમિતિય 6 વિધેયોના વિકલન જે હતા એના જ ઊંધા સૂત્રો કરી અને અહીંયા જો અહીંયા હજી આપણે sin અને cos આ બેના જ સંકલનના સૂત્રો, હજી tan cot sec અને cosec એના પણ આવશે સંકલન સૂત્રો, પણ એને હજુ થોડી વાર છે. ઓકે, એટલે અહીંયા જે 6 એ 6 ત્રિકોણમિતિ વિધેયોના વિકલનના સૂત્રો હતા એને ઊંધા કરી નાખ્યા છે. ઓકે, આ બાજુ હતી આ બાજુ આવી ગઈ છે હવે, એટલે sin x અને cos x બેના જ સંકલન સૂત્ર છે, બાકીના હજુ આગળ આવશે. પણ અહીંયા અત્યારની સ્થિતિએ તમે જુઓ તો ખાલી sin અને cos હોય તો જ એના તમે સંકલન કરી શકો, બાકી ઘાત આવે તો તમે sin સ્ક્વેર x નું વિકલન તમે બહુ સરળતાથી કરી શકો. sin સ્ક્વેર x નું 2 sin x cos x આસાનીથી કરી શકો, પણ અહીંયા sin સ્ક્વેર x આવે તો ન કરી શકો તમે સીધું, મતલબ ઘાત આવશે તો અહીંયા સીધા સંકલન થશે નહીં, તો એના માટે સૂત્રોના ઉપયોગ કરવા પડશે. એ હું તમને સૂત્રો પણ કહીશ કે આપણે કયા સૂત્રની મદદથી sin સ્ક્વેર x કે cos સ્ક્વેર x કે હોય જે આપણે ત્રિકોણમિતિના સૂત્રો છે એનો જ ઉપયોગ કરવાનો છે, પણ કયા સૂત્રની મદદથી કરશું. તો પહેલા 15 સુધીના સૂત્રો લખી નાખો, પછી આગળના સૂત્રોની વાત કરીએ. ચાલો 15 સુધી આપણે ત્રિકોણમિતિના વિકલનના જે સૂત્રો હતા એને આપણે ત્રિકોણમિતિ વિધેયના ઉલટા કરી અને સંકલનમાં જોયા હતા. હવે આપણે પ્રતિવિધેયો માટે કરવાના છે, એટલે કે sin ઇન્વર્સ x નું સંકલન શું થાય, વિકલન શું થાય તો કે 1/√1 - x² થાય, પણ sin ઇન્વર્સ x જ હોય અહીંયા એ જરૂરી નથી, એટલે અહીંયા થોડોક ચેન્જ આવશે પ્રતિવિધેય માટે. એટલે 16 નંબરથી અહીંથી આપણે સ્ટાર્ટ કરીએ છીએ. ઇન્ટિગ્રેશન જો d/dx sin ઇન્વર્સ x બરાબર 1/√1 - x². sin ઇન્વર્સ x નું વિકલન 1/√1 - x² થાય છે, એમ અહીંયા પદ આવું આવશે. અહીંયા જે 1 આવે છે ને 1 ને બદલે કોઈ પણ અચળાંક હોઈ શકે અહીંયા, મતલબ કે a આપણે કહીએ છીએ, મતલબ a² - x² dx હશે તો આનું સંકલન થશે sin ઇન્વર્સ x/a + c, અથવા તો તમે એને માઈનસ
cos ઇન્વર્સ x upon a plus c માં પણ લઈ શકો. ઓકે, કારણ કે sin ઇન્વર્સ અને cos ઇન્વર્સ બેયના સંકલન સૂત્રમાં ખાલી માઈનસની નિશાનીનો જ ફેર હોય છે. sin ઇન્વર્સ x નું વિકલન છે એ 1/√1 x² હોય ને cos ઇન્વર્સ x નું વિકલન -1/1 x² હોય. એટલે સંકલનની અંદર સંકલનમાં 1/√a² x², અહીંયા 1 છે એને બદલે a આવશે. અહીંયા કોઈ પણ અચળાંક હોઈ શકે, અહીંયા 1 જ હોય જરૂરી નથી. જો 1 હોય તો તમારું સૂત્ર છે યાદ થઈ જશે કે આનું સંકલન sin ઇન્વર્સ x સીધું જ લખી શકશો તમે. પણ 1 સિવાયનો કોઈ પણ હશે તો sin ઇન્વર્સ x upon a plus c. દાખલા તરીકે તમે આની સાબિતીમાં જોવા જાઓ તો આનું વિકલન કરીએ તો આપણે આ આવી જવું જોઈએ. એટલે d/dx of sin ઇન્વર્સ x upon a નું વિકલન કરીએ તો sin ઇન્વર્સ ના નિયમ પ્રમાણે 1/√1 x²/a² ઇન્ટુ પાછું x upon a નું વિકલન એટલે 1/a x નું 1 અને a m નું. હવે અહીંયા a² છે એનો લસા લઈ અને છેદનો છેદ અંશમાં જશે તો વર્ગમાં નીકળી જશે એટલે ઉપર a અને છેદમાં a² - x² ઇન્ટુ 1/a. આ a કેન્સલ એટલે 1/√a² - x². એટલે sin ઇન્વર્સ x upon a નું સંકલન છે વિકલન છે એ 1/√a² - x² થાય છે. એટલે 1/√a² - x² નું સંકલન sin ઇન્વર્સ x upon a થાય છે મિત્રો. તો મતલબ આ બધાય જે આપણા સૂત્રો છે એને ઉલટા જ કરવાના છે, પણ એમાં થોડા ઘણા ફેરફાર આવશે મિત્રો. ઇન્ટિગ્રેશન 1/√x² plus a² dx. 1/√x² plus a² નું સંકલન થશે log mod x plus √x² plus a² plus c. मतलब log mod x plus as it is એટલે કે અહીંયા છે એવું ને એવું જ અહીંયા મૂકવાનું છે. √x² plus a² dx બરાબર log mod x plus √x² plus a² plus c. मतलब તમે આનું વિકલન કરો તો આવું પદ આવી જાય. એટલે રૂટમાં 1/√x² વત્તા a² હોય તો એનું log mod x plus as it is થશે. એટલે આનું વિકલન કરો એટલે આવડી જાય તમને. એ જ રીતે 1/ વચ્ચે પ્લસ ને બદલે માઈનસ હોય તો પણ મૂકી શકો તો ઈ પણ થશે log mod x plus as it is x² - a² plus c. જો આ સૂત્રમાં sin ઇન્વર્સમાં અને આ સૂત્રમાં આડું અવળું ન થાય એનું ખાસ ધ્યાન રાખવાનું. sin ઇન્વર્સના સૂત્રમાં આગળ પાછળ x² વાળું પદ હોય અને log mod વાળા પદમાં આગળ x² વાળું પદ હોય. વર્ગમૂળ આ ત્રણ સૂત્ર આપણે વર્ગમૂળ વાળા જ લખ્યા છે મિત્રો. આ બે સૂત્રો તમારા માટે નવા છે, બાકી આ તો આપણે જે કરીએ છીએ એ જ કામ છે. ઇન્ટિગ્રેશન 1/mod x √x² - a² dx. मतलब કે તમે d/dx sec ઇન્વર્સ x નું સંકલન વિકલન શું કરો છો તો કે 1/mod x into √x² - 1. આવું આપણે કરીએ છીએ. sec ઇન્વર્સ x નું વિકલન 1/mod x into √x² - 1 થાય. અહીં 1 ને બદલે a હશે એટલે 1/mod x into √x² - a² નું સંકલન થશે 1/a sec ઇન્વર્સ x upon a plus c. અથવા તો cosec ઇન્વર્સમાં પણ થાય પણ -1/a cosec ઇન્વર્સ x upon a plus c. કારણ કે cosec ઇન્વર્સ x નું વિકલન પણ આવું થાય પણ માઈનસમાં હોય છે, ફેર એટલો જ હોય છે એટલે અહીંયા માઈનસની નિશાની આવી જાય. તો cosec માં લખો તો મતલબ આપણે સામાન્ય રીતે દાખલાઓની અંદર તો આ પહેલા સૂત્રનો જ ઉપયોગ કરશું, પણ આ અથવામાં જે નીચે બીજું લખ્યું છે એ સૂત્ર પણ આપણને ખ્યાલ હોવો જરૂરી છે. ઘણી વખત MCQ ની અંદર પહેલું સૂત્ર ન હોય પણ બીજું સૂત્ર પ્રમાણે જવાબ આવે, પણ ચોથો વિકલ્પ એક પણ નહીં હોય અને જો આપણને ખબર ન હોય તો ચોથો વિકલ્પ પસંદ કરવો પડે તો તકલીફ થઈ જાય આપણે. ચાલો એના પછી 20મું છે ઇન્ટિગ્રેશન 1/x² + a² dx. જો મિત્રો તમે tan ઇન્વર્સ નું વિકલન જાણો છો, tan ઇન્વર્સ x નું વિકલન 1/1 + x² થાય તો x ને બદલે અહીંયા a આવશે x² + a² તો આનું સંકલન થશે 1/a tan ઇન્વર્સ
x upon a plus c અથવા તો એને -1 upon a cot inverse x upon a plus c પણ કહી શકો. એટલે 1 upon x square plus a square dx બરાબર 1 upon a tan inverse x upon a plus c અથવા તો -1 upon a cot inverse x upon a plus c થશે. પછી 21મું સૂત્ર છે ઇન્ટિગ્રેશન 1 upon x square minus a square dx 1 upon આયા પ્લસ છે આયા માઈનસ છે આમાં આના જેવું જ છે પણ આયા વર્ગમૂળ નથી આયા વર્ગમૂળ છે એટલો ફરક છે. દરેક સંકલ્યને જોવાનો વ્યવસ્થિત રીતે ઈ પ્રમાણે સામે એનો સંકલિત આવશે એટલે ખાસ ધ્યાન રાખવાનું કે ડાબી બાજુમાં અને જમણી બાજુમાં શું ફરક આવે છે. ઓકે 1 upon x square minus a square હશે તો એનું સંકલન થશે 1 upon 2a log mod x minus a upon x plus a વત્તા c. અને 22મું સૂત્ર છે એના જેવું જ પણ આગળ a આવી જશે એટલે a વર્ગ minus x વર્ગ dx હશે તો એના જેવું જ થશે 1 upon 2a log mod પણ આ અંશ છેદ બદલાઈ જશે એટલે x plus a ના છેદમાં x minus a વત્તા c. એટલે આ બે સૂત્રોમાં પણ આનું તમે સંકલન વિકલન કરો એટલે આવું પદ તમને મળી જાય. આનું પણ વિકલન કરો એટલે આવું પદ મળી જાય. ઓકે હવે એની અંદર આપણે વિકલન કરી અને આગળ આખું નથી કરવા જતા કારણ કે પછી એમાં ખોટો ટાઈમ આપણે કાઢવા જેવી વાત થાય પણ તમે નિરાતે કરી જોજો. ઓકે અને ન સમજાય તો પછી મને પૂછી પણ જોજો. ઓકે કાંઈ વાંધો નહીં. ચાલો તો આ બેની અંદર ખાસ જોવાનું જો આ બે પદ બદલાય છે એટલે માઈનસ કોમન આવે એ માઈનસ છે એ ઘાતમાં આવી જાય એટલે અંશ છેદ બદલાઈ જાય છે. અથવા તો ઉપર માઈનસ રાખવાના કે નીચે પ્લસ રાખવાના કે ઉપર પ્લસ રાખવાના કે નીચે માઈનસ રાખવાના નિશાની છે એ ઉપર કઈ રાખવાની આવે તો એકબીજાની વિરુદ્ધ ઉપર માઈનસ તો નીચે પ્લસ ઉપર પ્લસ તો નીચે માઈનસ તો તમારે ધ્યાનમાં ખાલી એને રાખવાનું અચળ પદને ધ્યાનમાં રાખવાનું. અચળ પદની આગળની નિશાની માઈનસ હોય તો ઉપર માઈનસ ને એના વિરુદ્ધ નીચે પ્લસ રાખવાના અને અચળ પદની આગળની નિશાની પ્લસ હોય તો ઉપર x + n છેદમાં x - a. હવે આ સૂત્રની અંદર પણ માનાંક છે અહીંયા એટલે તમે આગળ પાછળ પદ લખી શકો એટલે x + a ને તમે a + x પણ લખી શકો. ઓકે a + x અથવા તો આ રીતે પણ લખી શકો તમે આને 1 upon 2a log mod a plus x ના છેદમાં a minus x plus c આમ પણ લખી શકો. માનાંક હોય એટલે માઈનસ કોમન કાઢો તો કાંઈ ફેર પડે નહીં એટલે આમાં પણ લખી શકો અને આને પણ લખી શકાય એટલે બે માટે સૂત્ર તમે લખી શકો 1 upon 2a log mod a minus x upon a plus x plus c પણ સામાન્ય રીતે આપણે પહેલા સૂત્રનો ઉપયોગ કરશું. ઓકે તો આથી આપણા સંકલનના અગત્યના સૂત્રો. બાકી હજુ આગળ આપણે બીજા સૂત્રો પણ ભણવાના થશે પણ એ આગળ જતા આવશે એટલે આપણે એની વાત ત્યારે કરશું. તો આટલા 22 સુધીના સૂત્રો તમે કરી નાખો પહેલા પછીના પીરિયડની અંદર આપણે આગળના વધારે જે કેટલાક સૂત્રો અને પ્રમેયોની વાત કરવી છે પછી આપણે દાખલા ઉપર જઈશું. પણ આ 22 સુધીના સૂત્રો છે એ નેક્સ્ટ પીરિયડમાં મિત્રો બધાના કડકડાટ હોવા જોઈએ. 5 વખત લખી કમ્પ્લીટ પાકા કરી મતલબ 5 વખત લખો ત્યારે પાકા કરવાના જો સમય આપજો. સૂત્રો છે એમને પાકા નહીં થઈ જાય અને આ બધાની વચ્ચેનો ડિફરન્સ છે એ ખાસ ધ્યાનમાં રાખવાનો છે. જો પહેલા ત્રણેય પદ જે અહીંયા 16 17 18 છે ત્રણેય મેં પહેલા વર્ગમૂળ વાળા જ રાખ્યા છે. વર્ગમૂળ આવે અને વચ્ચે માઈનસ આવતું હોય અને x વાળું પદ પાછળ હોય તો sin inverse x upon a plus c થાય અને વર્ગમૂળમાં હોય અને x વાળું પદ આગળ આવતું હશે તો log mod x plus as it is. જો અહીંયા પ્લસ હોય તો આ પ્લસ ને માઈનસ હોય તો અહીંયા તો પ્લસ જ રહેશે પણ આ આખું પદ અહીંયા અને આ આખું પદ અહીંયા હોય છે એટલે એની વચ્ચેના ડિફરન્સ શું છે સૂત્રો વચ્ચેના એ સામે ચોપડી રાખી અને સમજવાના પાકા કરવાના અને પછી સૂત્રો છે એ લખવાના. પછી આ 1 upon આ ત્રણેય વર્ગમૂળ વાળા આ વર્ગમૂળ સાથે mod x છે તો mod x આવે એટલે તો આપણને ખબર પડી જાય કે એ sec inverse નું થશે એટલે 1 upon a sec inverse x upon a. જો આ પહેલા ત્રણેય વર્ગમૂળની અંદર આવતા હોય આ પહેલા ત્રણ mod x સહિત નહીં mod x વગરના ત્રણેય વર્ગમૂળ આવતા હોય તો એના આગળ ગુણકમાં કાંઈ ન આવે. ઓકે પછી જેમ આ વર્ગમૂળ વગરના આગળ સૂત્રોમાં વધશું એમ 1 upon a આવશે. ઓકે એટલે sec inverse માં આગળ 1 upon a sec inverse x upon આવે એટલે sec 1 upon mod x root x square minus a square માં 1 upon a આવશે. એમ 1 upon x square plus a square હશે એમાં પણ 1 upon a આવશે tan inverse ના સૂત્રમાં એટલે
એટલે 1 વર્ગમૂળ વગર x² + a² હોય તો tan ઇન્વર્સનું સૂત્ર થશે. પછી એ જ રીતના વર્ગમૂળ વગરના આ ત્રણ, મતલબ આ ત્રણેય વર્ગમૂળ વગરના છે. તો વચ્ચે પ્લસ હશે તો tan ઇન્વર્સનું સૂત્ર, વચ્ચે માઈનસ આવશે વર્ગમૂળ વગર તો 1/2 log mod. અને એમાંય આપણે નિશાની ઉપર કઈ આવશે યાદ રાખવા માટે, એ અચળ પદની આગળની નિશાની યાદ રાખવાની. અચળ પદની આગળ માઈનસ હોય તો ઉપર માઈનસ ને નીચે પ્લસ, અચળ પદની આગળ પ્લસ હોય તો ઉપર પ્લસ ને નીચે માઈનસ આવશે. તો મિત્રો આ 22 સૂત્રો છે એ આપણા સંકલનની જાન છે. ઓકે, તો બધાએ પાકા કરી લેવાના છે. નેક્સ્ટ પીરિયડમાં છે બધાને પાકા હશે એવી હું આશા રાખું છું. અને નેક્સ્ટ પીરિયડમાં આપણે થોડાક હજુ વધારાના સૂત્રો સાથે વાત કરી પછી આપણે દાખલા જોઈશું. આવજો મિત્રો, ગુડ બાય.